કુરુક્ષેત્રના ઐતિહાસિક બ્રહ્મ સરોવર ખાતે પૂજા અને મહાઆરતી કરી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં હાજરી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા અને શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાનના સાક્ષી મનાતા પવિત્ર બ્રહ્મ સરોવર ખાતે દર્શન અને વિશેષ પૂજા અર્ચના કરી હતી। પ્રધાનમંત્રીએ પવિત્ર જળાશયના કિનારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંધ્યા મહાઆરતી પણ ઉતારી હતી અને દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય ગણમાન્ય મહાનુભાવ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત કુરુક્ષેત્રમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ દરમિયાન યોજાઈ છે, જે 15 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે। આ મહોત્સવ શ્રીમદ ભાગવત ગીતાના અમર સંદેશને વિશ્વભરમાં પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે। બ્રહ્મ સરોવર એ માત્ર એક જળાશય નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું તીર્થધામ છે, જ્યાં એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ રચાયો હતો। પ્રધાનમંત્રીએ આ પવિત્ર સ્થળે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવની દિવ્યતામાં વધારો કર્યો હતો। પ્રધાનમંત્રીની આ મુલાકાતને કારણે કુરુક્ષેત્રમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। ગીતા મહોત્સવમાં દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને સંશોધકો સાથે પણ તેમણે ટૂંકી મુલાકાત લીધી હતી। આ વર્ષે મહોત્સવ દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતા પાઠ અને વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે નવી પેઢીને ભારતીય આધ્યાત્મિક વારસા સાથે જોડે છે। પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના બલિદાનને પણ યાદ કર્યું હતું, જેમનો 350મો શહીદી દિવસ પણ આ જ સમયગાળામાં માનવામાં આવી રહ્યો છે।